प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ જોઈન IIHM. ઉમેદવારોના નામની જાહેરાત પહેલા કોંગ્રેસમાં વધી ખેંચતાણ. રાજકોટ પાટણ બેઠક માટે 3 ધારાસભ્યોને દિલ્હીનું તેડું. કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. દાદરાનગર હવેલીના પ્રદેશ અધ્યક્ષ મોહન ડેલકરનું રાજીનામું. હવે અપક્ષ ઉમેદવાર તરીકે લડશે લોકસભા ચૂંટણી. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં યોજશે ખેડૂત સંમેલન. સંમેલનમાં રાહુલ ગાંધીને હાજર રાખવાની યોજના. 3 ધારાસભ્યો સંમેલન માટે દિલ્હી જશે. મોરબીના ટંકારામાં પાક વીમો ન મળતા ખેડૂતોની રેલી. ઢોલ નગારા સાથે ખેડૂતોના મામલેદાર કચેરીએ ધામા. મગફળીનો માત્ર 29% વીમો જ મંજૂર થતા ખેડૂતોમાં રોષ. હાર્દિક પટેલની લોકસભા ચૂંટણી લડવાની અરજી મામલે રાજ્ય સરકારે સમય માંગતા વિરોધ. સુનાવણી આજે જ કરવા હાર્દિકના વકીલની માંગ. ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ હિંસાની મળી છે સજા. प्रायोजक છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટેલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ જોઈન IIHM. નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો. સાંસદ દેવજી ફતેપુરા કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા. ટિકિટ ન મળતા નારાજ થયા છે દેવજી ફતેપુરા. શ્યામજી ચૌહાણ કોંગ્રેસમાંથી આપશે રાજીનામું, તો શ્યામજી ચૌહાણ સાથે બંધ બારણે અહીંયા બેઠક કરાઈ છે. કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો પડ્યો. દાદરાનગર હવેલીના પ્રદેશ અધ્યક્ષ મોહન ડેલકરે રાજીનામું આપ્યું છે. રાજીનામા અંગે ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે સત્તાવાર રાજીનામું આપી દેવાયું છે. દાદરાનગર હવેલી બેઠક પરથી ડેલકર અપક્ષમાંથી લડશે. તો કોંગ્રેસમાં ટિકિટે લઈ ખેંચતાણ વધી ગઈ છે. ત્યારે કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. જેમાં લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. દિલ્હીની બેઠકમાં રાજકોટ અને પાટણ લોકસભા બેઠક અંગે ચર્ચા થશે. તે સાથે જ ગુજરાતમાં જીત માટે રણનીતિ પણ તૈયાર કરાશે. સૌરાષ્ટ્રમાં સ્થાનિક કોંગ્રેસ ખેડૂત સંમેલન યોજશે, જેને લઈને રાહુલ ગાંધીને આમંત્રણ અપાશે. પાક વીમો અને ખેડૂતોના મુદ્દે આ સંમેલન યોજાશે. ખેડૂત સભાની તૈયારી અને માર્ગદર્શન માટે કોંગ્રેસના 3 ધારાસભ્યો દિલ્હી જશે. જૂનાગઢ લોકસભા પરથી કોંગ્રેસ યુવા કોળી ચહેરાને ઉતારશે. વિમલ ચુડાસમા હોઈ શકે છે કોંગ્રેસના ઉમેદવાર. સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા. કોંગ્રેસ ગમે ત્યારે સત્તાવાર જાહેરાત કરી શકે છે. લોકસભાની ચૂંટણીને લઈ ઈવીએમ વહેંચણીની કામગીરી હાથ ધરાઈ છે. કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે. 21 બેઠકના તમામ બૂથ માટે 15,000 મશીન સ્ટાફને સોંપાયા. પ્રભારીઓ માથુર અમદાવાદમાં ભાજપના બાકી ઉમેદવારો માટે કવાયત કરી રહ્યા છે, જેથી ભાજપના બાકી ઉમેદવારોનું લિસ્ટ ઝડપથી જાહેર થશે. જૂનાગઢ, પોરબંદર, મહેસાણા, પાટણ બેઠક માટે કવાયત હાથ ધરાઈ છે. અમિત શાહ 30 માર્ચે ગુજરાત આવશે. ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી નોંધાવતી વખતે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. રોડ શો સાથે કાર્યકર્તાઓ જંગી રેલી યોજશે. જામનગરના ધ્રોલ ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને આ સંમેલન યોજાયું. આ સંમેલનમાં આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા. પૂનમબેન માડમ અને રાઘવજી પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટા ભંગાણની શક્યતા. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં, ત્યારે વિજય સંકલ્પમાં ધારણ કરી શકે છે ભાજપનો ખેસ. નિલેશ વિરાણી સહિત 8 કોળી સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક. ગુજરાતની 22 લોકસભાની બેઠક અંગે ચર્ચા થશે. ઘણી બેઠકો પર ઉમેદવારોને લઈને કોંગ્રેસ વિમાસણમાં છે. 4 બેઠકના ઉમેદવારોના નામ જ જાહેર થયા છે. તો હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાને લઈને હાઈકોર્ટની મંજૂરી માંગી છે. રાજ્ય સરકારે અરજી મુદ્દે સમયની માંગ કરતા હાર્દિકના વકીલે વિરોધ કર્યો છે. આજે જ સુનાવણી કરવાની માંગ કરી છે. આજે 2:30 વાગ્યે જસ્ટિસ ઉરેજીની કોર્ટમાં સુનાવણી યોજાશે. આણંદમાં બીજેપીનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં આણંદ જિલ્લાના એનસીપીના 50થી વધારે કાર્યકરોએ મનસુખ માંડવિયા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો. સુરતમાં નર્મદ યુનિવર્સિટીને સેનેટ સભા યોજવા ચૂંટણી વિભાગે શરતોને આધીન મંજૂરી આપી છે. આગામી 27મી માર્ચે સેનેટ સભા મળશે. મતદારો પર પ્રભાવ પડે તેવા કોઈ નિર્ણય નહીં લેવા પણ અહીંયા યુનિવર્સિટીને સૂચના અપાઈ છે.
તો આ સાથે સમગ્ર સભાની વિડીયોગ્રાફી કરવાની પણ અહીંયા સૂચના અપાઈ છે. વાર્ષિક અંદાજ અને કમિટીમાં ચૂંટાયેલા સભ્યો બાદ યુનિવર્સિટી ઉજવણી કરી શકશે નહીં. તે સાથે સભામાં લેવાયેલા નિર્ણયોની કોઈ પણ જાહેરાત નહીં કરવામાં આવે. પ્રવીણ તોગડિયાની પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળે ગુજરાતના 9 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગાંધીનગર બેઠક પરથી અમરીશ પટેલ લડશે, ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી ઋષિભાઈ વેકરિયા અને પશ્ચિમ વિસ્તારથી આર કે ચૌહાણ લડશે. કચ્છના ઉમેદવાર પ્રવીણ ચાવડા, સાબરકાંઠાના ઉમેદવાર હસમુખ પટેલ અને સુરેન્દ્રનગરથી ડારજીભાઈ દેકાવાડિયા લડશે. જૂનાગઢથી ગોપાલ મુલવિયા, પંચમહાલથી વિજયસિંહ રાઠોડ અને દાહોદથી રામસંગ કાલારા ચૂંટણી લડશે. મહેસાણામાં વડોદરાના 42 વર્ષીય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે. 2 સ્ત્રીઓ આધેડે ઘરે લઈ ગઈ, ત્યારબાદ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 10 લાખ રૂપિયા માંગ્યા. પોલીસે એક સ્ત્રી અને અન્ય 7 લોકો સામે ગુનો નોંધ્યો. આસારામની દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે રાહત આપી છે. આસારામની સજા સામેની અપીલ હાલ પેન્ડિંગ છે. હાઈકોર્ટની કરડાકી બાદ આસારામના વકીલે અરજી પાછી ખેંચી છે. 4 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. સાબરકાંઠામાં ભાજપના અગ્રણી સીસી શેઠના પુત્રીની પોલીસે અટકાયત કરી છે. મુખ્યપ્રધાનના આગમનના ટાણે જ અટકાયતથી ભાજપ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. પેટ્રોલ પંપમાં પાર્કિંગ કરવાને પોલીસ અને ભાજપના અગ્રણીના પુત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું. કલ્પેશ કથિરિયાના 4 સાથીદારની ધરપકડ કરવામાં આવી છે. બસ સળગાવવાના મુદ્દે પોલીસે ગુનો નોંધ્યો છે. અલ્પેશના સાથીદારોએ સરથાણા પોલીસ મથકમાં જઈને ઝઘડો કર્યો અને પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપી. રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસેથી એસઓજી પોલીસે અફીણનો જથ્થો ઝડપ્યો છે. 960 ગ્રામ જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. તો ડભોઈ પોલીસે 21 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી બાબુભાઈ જામસિંગ ગભીલ એમ પીનો રહેવાસી છે અને છેલ્લા કેટલાય સમયથી સાધુના વેશમાં તે જીવી રહ્યો છે. વડોદરા પૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબા જગજીવન રામની પ્રતિમાને વાયરથી બાંધી તેનું અપમાન કરાયું છે. કોંગ્રેસના શાસકોએ કોર્પોરેશન પર આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસના શાસકોએ રૂમાલથી પ્રતિમાને સાફ કરી. અરવલ્લી કોલવડામાં પ્રાથમિક સુવિધા ન હોવાથી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. રાજકીય પક્ષોને પ્રચારમાં ન આવવા માટે બેનરો લગાવવામાં આવ્યા. આ મુદ્દે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર અપાયું છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાને પાક વીમો ઓછો મળતા ખેડૂતોએ રેલી યોજી. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને અહીંયા મગફળીનો માત્ર 29% વીમો જ મંજૂર થયો હોવાથી ખેડૂતોમાં આક્રોશ છે. અછતગ્રસ્ત તાલુકાના ખેડૂતોને પૂરો વીમો ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. દાહોદ ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલી ઇલેક્ટ્રિક ડીપીમાં આગ લાગી છે. હોસ્પિટલમાં જવાના મુખ્ય માર્ગની ડીપીમાં આગ લાગી હોવાથી દોડધામ મચી ગઈ. હોસ્પિટલના કર્મચારીઓએ સમય સૂચકતા વાપરીને આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચના દહેજની મેઘમણી કંપનીમાં આગ લાગી છે. આગને પગલે 4 થી વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગતા 2 લોકો ગંભીર રીતે દાઝ્યા તથા 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને ભરૂચની હીલિંગ ટચ હોસ્પિટલ ખસેડાયા. તો ગાંધીધામમાં આવેલા ભચાઉના કબરાઉ ગામ નજીક અકસ્માત સર્જાયો. એક જ કંપનીની ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા. ઉનામાં રાવલની કેનાલમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. પાણી નહેરના બદલે ખેતરોમાં ફરી વળ્યા છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું. નહેરમાં પાણીની માત્રા કરતાં વધુ પાણી છોડાયું. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ શહેર પોલીસ વચ્ચે એમઓયુ થયા. જીએમઆરસી તાલીમ ઇન્સ્ટિટ્યૂટ માટે 10 લાખ રૂપિયા ટોકન સ્વરૂપે અમદાવાદ પોલીસને આપ્યા. શહેરની પોલીસ આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી લેશે. પોલીસ વિભાગને સાબદો બનાવવા માટે આ કામગીરી કરાશે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે તાલીમ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં 39, સુરતમાં 39.6, વલસાડમાં 39.4 ડિગ્રી તાપમાન રહેશે. બનાસકાંઠામાં આવેલા નાના મેળા ગામે દીપડાનો આતંક સામે આવ્યો છે. દીપડાએ 2 વ્યક્તિને ઘાયલ કર્યા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિકોએ વન વિભાગ અને પોલીસને જાણ કરી. પૂર્વ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયા છે. રામપુરથી આઝમ ખાન સામે તેઓ ચૂંટણી લડશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી પ્રચાર માટે વારાણસી પછી હવે અયોધ્યા જશે. 29મી માર્ચે હનુમાનગઢીમાં દર્શન કર્યા બાદ અયોધ્યામાં રોડ શો યોજશે. જો પ્રિયંકાના કાર્યક્રમમાં રામલલ્લાના દર્શનની જાણકારી આપવામાં આવી નથી, જેને લઈને ભાજપે પ્રિયંકાની અયોધ્યા મુલાકાતે રાજકીય દેખાડો ગણાવ્યો છે. ભાજપના વિજય સંકલ્પ અભિયાનના બીજા દિવસે ગૃહમંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં જનસભાને સંબોધન કરતા કહ્યું કે ચોકીદાર ચોર નથી, પણ ચોકીદાર પ્યોર છે. ચોકીદાર ફરીથી પ્રધાનમંત્રી બનશે તે પણ નક્કી છે. ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીના બળવાખોર સૂર સાંકેતિક નારાજગી દર્શાવતો પત્ર લખ્યો. કહ્યું કે મને પક્ષે કાનપુરથી ન લડવા માટે જાણ કરી છે. 85 વર્ષના મુરલી મનોહરને હજુ પણ ચૂંટણી લડવાનું મોહ છે. યુપીમાં ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની બાદબાકી કરાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી પર નિશાન સાધતા કહ્યું કે પ્રધાનમંત્રીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું અપમાન કર્યું છે. વિજય માલ્યાએ ટ્વીટ કરીને લખ્યું છે કે જાણીને ખુશી થઈ કે પીએસયુ બેંકે જેટ એરવેઝના બચાવવા માટે જમાનત આપી છે. કિંગફિશર સાથે પણ આવું કરે તેવી ઈચ્છા વ્યક્ત કરું છું. 2019 લોકસભા ચૂંટણીને લઈ એનસીપીએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. એનસીપીએ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીના મુદ્દાનો તથા પાકિસ્તાન સાથે હાલની પરિસ્થિતિને લઈને આતંકવાદ મુદ્દે વાતચીત કરવાનો સમાવેશ કર્યો છે. આજે ભારતીય સેનામાં ધનુષ હોવિત્ઝર તોપ ધનુષનું 6 વર્ષ સુધીનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ તોપની ડિઝાઇન બોફોર્સની ડિઝાઇન ઉપર આધારિત છે. ધનુષ સેનામાં સામેલ થનારી ત્રીજા પ્રકારની આર્ટિલરી ગન છે. આ પહેલા K9 વજ્ર અને M777 સેનામાં સામેલ થઈ ચૂકી છે. ધનુષની મારક ક્ષમતા છે 38 કિલોમીટર સુધીની. પ્રારંભિક તબક્કે 114 તોપનો ઓર્ડર અપાયો છે. આ તોપને દેશી બોફોર્સ તરીકે ઓળખાય છે. અયોધ્યા વિવાદને લઈને નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં કેસની મધ્યસ્થી કરતી પેનલમાં ફેરફાર કરવાની અરજી કરી છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને મધ્યસ્થતા બેઠક ફૈઝાબાદના બદલે અન્ય કોઈ સ્થાને યોજવા માટે માંગ કરી છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ છુપાયાની શંકાના આધારે સુરક્ષા બળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા બળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છત્તીસગઢના સુકમામાં સુરક્ષા બળો અને નક્સલીઓની વચ્ચે અથડામણમાં 4 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઠાર કરેલ નક્સલીઓ પાસેથી મળી આવેલા મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આવકવેરા વિભાગે વિવિધ સ્થળે દરોડા પાડીને મોટી માત્રામાં રોકડ સહિત દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચૂંટણી આયોગે 25મી માર્ચ સુધીમાં અંદાજિત 132 કરોડ ડ્રગ્સ સાથે 143 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની નારાજગી સામે આવી છે. બેઠક બદલતા ગિરિરાજસિંહે રોષની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે મને જાણ કર્યા વગર મારી બેઠક ક્યાં બદલવામાં આવી. મારા આત્મસન્માનને ઠેસ પહોંચી છે તેમ કહી ગિરિરાજસિંહે નારાજગી વ્યક્ત કરી. દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને એક પછી એક નેતાઓ નારાજ થયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન દિલકર નારાજ થયા છે. લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તેમણે જાહેરાત કરી છે. આ સાથે જ દિલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે અને સિલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક મળી, જેમાં દિલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસ નારાજ મોહન દિલકરને મનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું, તેમ છતાં પણ દિલકર માન્યા ન હતા. પ્રધાનમંત્રી મોદી દાદરાનગર આવ્યા ત્યારે મોહન દિલકર સ્ટેજ ઉપર જોવા મળ્યા અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. ત્યારથી તેમની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ રાહુલ ગાંધીની લાલ ડુંગરી ખાતેની સભામાં મોહન દિલકર ગેરહાજર જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરી પોતાના સ્ટાર પ્રચારકોની યાદી. સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સહિત 40 નેતાઓના નામ સામેલ કરાયા છે. તો આ યાદીમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, થાવરચંદ ગેહલોત અને શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની સહિત 40 નેતાઓના નામ સામેલ કરાયા છે. એનસીપીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે 5 ગુજરાતીઓને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. એનસીપીએ જાહેર કરેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રફુલ પટેલ, જયંત બોસ્કે તથા શંકરસિંહ વાઘેલા સહિત અન્ય 2 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી સંજય નિરુપમને હટાવવામાં આવ્યા છે. મિલિંદ દેવરા બન્યા મુંબઈ કોંગ્રેસના નવા અધ્યક્ષ.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં નવું કેમ્પેઇન સોંગ લોન્ચ કરાયું છે. આ વખતે જનતા માફ નહીં કરે તેવું અપાયું છે કેમ્પેઇનનું સ્લોગન મારફતે વિપક્ષી દળોને જવાબ અપાયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિજય સંકલ્પ અભિયાન હેઠળ આગ્રામાં જનસભાને સંબોધન કર્યું છે. તો બીજી બાજુ ગૃહમંત્રી રાજનાથ સિંહે લખનૌમાં વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. કોંગ્રેસે વધુ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે છત્તીસગઢના 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા, તો ગોવા માટે 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે દીવ અને દમણથી કેતન પટેલના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે લોકસભાની ચૂંટણીને લઈ ઓડિશાના ઉમેદવારો અંગે 8મી યાદી જાહેર કરી છે. ઓડિશાની કટક બેઠક પરથી પ્રકાશ મિશ્રાને ટિકિટ અપાઈ છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી પર આકરા પ્રહાર કર્યા. ભાજપ સત્તામાં આવીને અમીરોને પૈસા અપાવી શકે છે, તો કોંગ્રેસ પણ સત્તામાં આવતા ગરીબોને ચોક્કસ રકમ આપશે, આમ પ્રકારનું નિવેદન આપ્યું. તો દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ન્યૂનતમ આવક યોજના હેઠળ 20% સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ખાતામાં 72,000 રૂપિયા અપાશે. રાહુલ ગાંધીએ કરેલી જાહેરાત પર અરુણ જેટલીએ નિવેદન આપ્યું. આ વચનો ખાલી માત્ર મતદારોનો મત મેળવવા માટે આપવામાં આવ્યા છે. તો વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી કરતા પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે વધુ કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા અને કહ્યું કે આ યોજના માત્ર કોંગ્રેસની ચૂંટણીલક્ષી જાહેરાત છે. કુંભકર્ણના નિદ્રામાંથી જાગી ગયા છે રાહુલ. નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોને પાક પ્રેમ દેખાડતા કહ્યું કે કોઈ પાકિસ્તાને અપશબ્દ બોલશે તો હું સામે 10 અપશબ્દ બોલીશ. નેશનલ કોન્ફરન્સના નેતા અકબર લોન ઉમર અબ્દુલ્લાની સરકારમાં મંત્રી હતા. તો દેવામાં ડૂબેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલે પણ બોર્ડના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
તો રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહે બંધારણના વિરુદ્ધમાં જઈને અલીગઢમાં ભાજપ તરફી નિવેદન આપતા કહ્યું કે આપણે સૌ ભાજપના કાર્યકર્તા છીએ. નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી બને તે દેશ માટે ખૂબ જરૂરી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતા રશીદ અલ્વીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. રશીદ અલ્વીએ પક્ષના આલાકમાનને નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે. હવે ઉત્તર પ્રદેશની આમારો બેઠક પરથી રશીદ અલ્વીના સ્થાને સચિન ચૌધરી લોકસભાની ચૂંટણી લડશે. ઝારખંડમાં આરજેડીના અધ્યક્ષ અન્નપૂર્ણા દેવી ભાજપમાં જોડાયા છે. અન્નપૂર્ણા દેવીને કઈ લોકસભા સીટ ઉપરથી ટિકિટ મળશે તે કેન્દ્રીય ચૂંટણી કમિટી નક્કી કરશે. ચંદીગઢ એરબેઝ ઉપર આઈએએફમાં 4 ચિનુક હેલિકોપ્ટર સામેલ થયા છે. ચિનુક હેલિકોપ્ટર એડવાન્સ મલ્ટી મિશન અને વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ હેલિકોપ્ટર છે. ભારતે 15 ચિનુક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. બોટ યાત્રા બાદ પ્રિયંકા ગાંધી રેલ યાત્રા યોજશે. કેફિયત એક્સપ્રેસમાં દિલ્હીથી ટ્રેનમાં તેઓ અયોધ્યા પહોંચશે અને 2 જગ્યા પર સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ શોમાં ભાગ લેશે. અયોધ્યા બાદ અમેઠી રવાના થશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને મુલાયમસિંહના આવકથી વધારે સંપત્તિ અંગેના કેસને લઈ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને નોટિસ ફટકારી છે. કોર્ટે સીબીઆઈને 2 સપ્તાહમાં તપાસ કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધી રકમ નાખવાની મંજૂરી આપી છે. અંદાજે 5 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા નાખવામાં આવશે. આઈપીએલ સિઝન 12માં કિંગ્સ 11 પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરમાં મેચ રમાઈ, જેમાં પંજાબે રાજસ્થાનને 14 રને હરાવ્યું. પંજાબ ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 184 રન બનાવ્યા, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 170 રન બનાવી શકી. આઈપીએલ સિઝન 12ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજે આઈપીએલ મેચનો 5મો દિવસ. આજે દિલ્હી કેપિટલ્સ અને સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાશે. પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય એથ્લીટ દીપા મલિક ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દીપા મલિકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ દિવ્યાંગો માટે સ્પોર્ટ્સમાં બનાવેલી નીતિથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા છે. કિંગ્સ 11 ટીમના આક્રમક બેટ્સમેન ક્રિસ ગિલે આઈપીએલમાં પૂરા કર્યા છે 4,000 રન. ત્યારે આ લીગમાં સૌથી વધુ સિદ્ધિ મેળવનાર ખેલાડીમાં ક્રિસ ગેલનું નામ સામેલ છે. આ સાથે તે મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ગેલ આઈપીએલમાં 4,000 રન પૂરા કરનાર બીજો વિદેશી ખેલાડી બન્યો છે. પહેલાની જેમ આ વખતે પણ આઈપીએલની શરૂઆતની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે હારનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકારતા કહ્યું કે મેચમાં યોગ્ય તાલમેલના અભાવના કારણે મુંબઈ ઇન્ડિયન્સે હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા સતત 7મી વાર ટુર્નામેન્ટની પહેલી મેચ જીતી છે. હૈદરાબાદે 6 વિકેટે હરાવ્યું. કોલકાતા નાઇટ રાઇડર્સને મેચ જીતવા માટે 18 બોલમાં 53 રનની જરૂર હતી. આંદ્રે રસેલે 19 બોલમાં 49 રન ફટકારતા કોલકાતાએ એક સમયે અશક્ય સમાન ગણાતા લક્ષ્યને 2 બોલ બાકી રાખીને ચેઝ કર્યો હતો. હૈદરાબાદ માટે શાકિબ અલ હસન, સંદીપ શર્મા, રાશિદ ખાન અને સિદ્ધાર્થ કોહલે એક વિકેટ ઝડપી લીધી. તો વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ આજે પહોંચી છે ગાંધીનગરમાં. ગાંધીનગરમાં આવેલા સેક્ટર 19માં રહેતા પંડિત પરિવાર સાથેની લોકસભાની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી. ત્યારે શું કહેવું છે પંડિત પરિવારનું, આવો સાંભળીએ. અમારા ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આજે આપણે ગાંધીનગરની વાત કરીશું. સ્વાભાવિક છે કે આપણે ગાંધીનગરમાં આજે રક્ષિત પંડિતના પરિવાર સાથે મુલાકાત કરીશું. ગાંધીનગરની હાઈ પ્રોફાઇલ બેઠક ઉપર તેઓનું પોતાનું શું માનવું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 વર્ષના કાર્યકાળ દરમિયાનની થયેલી કામગીરીની સમીક્ષા પણ કરીશું. વોટરના ઘરે રિપોર્ટર પહોંચી ચૂક્યા છે. સ્વાભાવિક છે કે રક્ષિતભાઈનો પરિવાર છે, 4 સભ્યોનો સીધો પરિવાર છે. એક એજ્યુકેટ પરિવારમાં આપણે અત્યારે હવે રક્ષિતભાઈ સાથે જ વાત કરીશું કે જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખાસ કરીને રક્ષિતભાઈ જોવા જઈએ તો આ વખતેની જે લોકસભાની ચૂંટણી છે એ મતદાર તરીકે જોવા જઈએ તો કેટલી મહત્વની આપ માનો છો? પહેલું તો છે ને, ચૂંટણી પંચનું એક સૂત્ર છે કે કોઈ મતદાર છૂટના નહીં ચાહીએ, એટલે મેક્સિમમ વોટિંગ થાય એવું ચૂંટણી પંચ ઈચ્છે છે. ખાસ કરીને જે યુવા મતદારો છે
એમના માટે એ લોકો છેક છેલ્લી ઘડી સુધી વોટર્સ રજિસ્ટ્રેશન પણ કરવાના છે કે આ વખતે ઓછામાં ઓછું 80%, 90% ઉપર થાય તો આપણે વોટિંગ એ કરાવીએ. જી ચોક્કસ કહી શકાય કે ગાંધીનગરનો એજ્યુકેટ પરિવાર છે એટલે કોઈ પક્ષને સીધી રીતે કરતાં ખાસ મતદાન વધે એ માટે પણ જાગૃતિ રાખી રહ્યો છે. બેન, આપણે ખાસ કરીને જોવા જઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 5 વર્ષનું શાસન છે એને તમે કેવી રીતે મૂલવો છો? સૌપ્રથમ એઝ અ સોફ્ટવેર એન્જિનિયર હું શરૂઆત કરું તો નરેન્દ્ર મોદીએ જે ડિજિટલાઇઝેશન નોટ ડિરેક્ટલી પણ આપણે ડિમોનિટાઇઝેશન જોયું તો એનો આડકતરો ઇમ્પેક્ટ ડિજિટલાઇઝેશન એક પોઝિટિવ પાસું આપણે એમનું જોઈ શકીએ. જે લોકો પેટીએમ કે ભીમ જેવી ઓનલાઈન એપ્લિકેશન્સ જેનાથી બેંક અકાઉન્ટ લિંક હોય વાપરતા ડરતા હતા એ હવે આજકાલ જેને એક નોર્મલ વસ્તુ તરીકે જોઈ રહ્યા છે. ટુરિઝમ માટે પણ એમને જે પગલાં લીધા છે જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનો જે સ્ટેચ્યુ છે, બીજી રીતે ગુજરાતમાં પર્યટન માટેના જગ્યાઓ ડેવલપ કરવા માટે પણ એમનો બહુ જ મોટો હાથ છે. જી ચોક્કસ એવું કહી શકાય કે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પગલું લીધું છે તેના કારણે એ ખાસ ખુશ છે. બેન, ખાસ કરીને આ સરકારે જે 5 વર્ષનું શાસન કર્યું એમાં મહિલાઓ માટે તમને શું લાગે છે, શું આપ્યું છે? ખાસ કરીને એમ કહું તો જો સ્વચ્છતા અભિયાન જે નરેન્દ્ર મોદીએ ચલાવ્યું છે બહુ શ્રેષ્ઠ પગલું લીધેલું છે અને એના લીધે આજુબાજુની પબ્લિક અને ઘરે ઘરમાં અવેરનેસ આવી રહી છે અને ભીનો અને જે કચરો છે, સૂકો કચરો એ ડેઈલી ગાડી લઈને જાય છે. એ બહુ ખૂબ જ સારું કામ કરેલું છે સરકારે. ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર લોકસભા બેઠકના આપ મતદાર છો અને સ્વાભાવિક છે કે ભાજપ તરફથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંથી ચૂંટણી લડવાના છે, એ જાહેરાત થઈ ચૂકી છે. આપ પોતે શું માનો છો? હું ચોક્કસ માનીશ કે અહીંયાથી અમિત શાહ ચૂંટાઈને આવશે. 100% મને ખાતરી છે. જી ચોક્કસ. યંગ આ વખતેનો જે મતદાર છે, યંગ મતદારનો પણ એક ખાસ મિજાજ જોવા મળે છે. દોસ્ત, તારું પોતાનું શું માનવું છે નરેન્દ્ર મોદીની સરકારના 5 વર્ષના જે કામગીરી છે એને તું કેવી રીતે મૂલવે છે? માનવા જઈએ તો અત્યારના યંગસ્ટરને જે દેખાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો 5 વર્ષની આ જે સરકારે જે કામકાજ કર્યું છે એ અત્યારના યંગસ્ટર્સને દેખાઈ રહ્યું છે, બરાબર. એઝ અ સિવિલ એન્જિનિયર હું કહું તો મને પણ મારી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ જ્યાં ત્યાં થઈ રહ્યા છે. અમદાવાદ મેટ્રો છે, 6 લેનિંગ ઓફ એસજી હાઈવે છે, એ ઘણા ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ્સ અને ટ્રાફિક રિલેટેડ ઇસ્યુ માટે અમદાવાદની અંદર પણ જ્યાં ત્યાં ફ્લાયઓવર્સ બંધાઈ રહ્યા છે. ચોક્કસ. સિવિલ એન્જિનિયર છે, નોટબંધીનો એક વિવાદ ઊભો થયો હતો કે નોટબંધી કરી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક બાંધકામ ઉદ્યોગને એક માર પડ્યો છે, એ પ્રકારની વાતો થતી હતી. નોટબંધીની અસર થઈ હતી પણ હું માનું છું કે એ બહુ જ ટૂંક સમય માટે હતી, કેમ કે કોન્ટ્રાક્ટર્સ જે સાઇટ્સ ઉપર હોય એ લોકોને પૈસા, એ લોકો બહુ નાના ફેમિલીમાંથી આવતા હોય અને એ લોકો લેબર્સ હોય એટલે એ લોકો જોડે નોર્મલી અકાઉન્ટ્સ ના હોય. પણ ડિજિટલાઇઝેશનના કારણે એ દરેક લેબરના અત્યારે અકાઉન્ટ્સ બની ચૂક્યા છે બેંક્સની અંદર અને એ લોકોને હવે ડાયરેક્ટલી ચેક થ્રુ અથવા તો ઓનલાઈન બેન્કિંગ થ્રુ પેમેન્ટ થઈ રહ્યું છે. રક્ષિત પંડિતનો પરિવાર પોતે આખું માની રહ્યો છે કે જે પ્રકારે નોટબંધી થઈ છે, સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે, એ તમામ મુદ્દાઓ એવા છે કે જે મતદાનમાં સીધી અસર કરશે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર. વધુ સમાચાર માટે સહયોગી યશ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.